આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે. આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ. તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી, જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન, મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ, હોર્સ શો, ડોગ શો અને BDDS ટીમ દ્વારા એક્સપ્લોઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે કરવામાં આવેલ છે. એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહનીય કામગીરી કરેલ છે, એવા 21 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે. સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે. જેમ કે અત્યારે આપને ખ્યાલ હશે કે એક RFOને ઉપર હુમલો કરીને જીવલેણ હુમલો કરવામાં આવેલો. આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં, પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે, આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે. એ જ ઉપરાંત અત્યારે મ્યુલ હન્ટ ઓપરેશન ચાલે છે. આ મ્યુલ હન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં 8 ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં 18 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે. સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ.